जय अंबे मित्रों, धोरण 12 चैप्टर 4 एमो टॉपिक 4.1 प्रक्रियानो वेग। आ शब्दों समझवाना छे, बाकी तो एकदम इजी चैप्टर है। मेनली दाखला पूछाया चैप्टर मांथी एटले एना पर फोकस करवानुं छे। प्रक्रियानो वेग कोने कहेवाय? तो के प्रक्रियकोनी सांद्रतामां एकम समयमां थता घटाडाने अथवा निपजोनी सांद्रतामां एकम समयमां थता वधाराने प्रक्रिया वेग कहे छे। फरी एकवार, कोने प्रक्रियानो वेग कहेवाय? प्रक्रियकोनी सांद्रतामां। सांद्रता शेमां होय मित्रों? मोल प्रति लीटर। प्रक्रियकोनी सांद्रतामां एकम समयमां, समय शेमां होय? वर्ष, मिनिट, सेकंड, गमे तेमां होय, कलाक। एकम समयमां थता घटाडाने प्रक्रियकोनी सांद्रता तमने खबर छे, प्रक्रिया शरू थाय एटले प्रक्रियकोनी सांद्रता शुं थाय? घटती जाय अने निपजोनी सांद्रता વધતી જાય। જો તમે सांद्रता विरुद्ध સમયનો આલેખ દોરો તો પ્રક્રિયકોની सांद्रता મહત્તમમાંથી શું થતી જાય? ઘટતી જાય। આર એટલે પ્રક્રિયકો। નિપજોની શું થતી જાય? વધતી જાય। તો તમારે લખવું હોય કે ધારો કે પ્રક્રિયા રિએક્ટન્ટ gives પ્રોડક્ટ, તો આના માટે માઇનસ ડી ઓફ આર બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ડી ઓફ P by dt is equal to પ્રક્રિયાનો વેગ કહેવાય। એનું એકમ, વેગનો એકમ મોલ પ્રતિ લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ। મોલ પ્રતિ લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, પ્રતિ સેકન્ડ અથવા પ્રતિ સમય, સમય કોઈ પણ હોય। તો પ્રક્રિયકોની सांद्रताમાં ઘટાડો થાય છે એટલે માઇનસ, નિપજોની सांद्रता વધે છે એટલે અહીં શું આવે? પ્લસ। હવે આગળ વધીએ તો તમને 2 માર્કમાં પૂછે પ્રક્રિયાના વેગ વિશે માહિતી આપો, તો આટલું લખાય। 2 માર્કનો પ્રશ્ન। ઓકે, હવે તમને એમ કે બીજો પ્રશ્ન, क्वेश्चन આવું પૂછે કે એક કરતાં વધુ મોલ ધરાવતા ધરાવતી પ્રક્રિયા માટે વેગ નિયમ લખો અથવા વેગ નિયમ સમજાવો। ફરી થિયરી છે, એક કરતાં વધુ મોલ ધરાવતા હોય એના માટે વેગ નિયમ સમજાવો। तो આપણે એક ધારો કે રિએક્શન લઈ લઈએ। ધારો કે N1 મોલ ઓફ A પ્લસ N2 મોલ ઓફ B, આ બે પ્રક્રિયકો છે, gives N3 મોલ ઓફ C અને N4 મોલ ઓફ D, આ બે નિપજો છે, C અને D। તો અહીં લખાશે પ્રક્રિયા વેગ is equal to -1/N1, આ છેદમાં જશે, d of A by dt is equal to -1/N2 d of B by dt is equal to પ્લસ નિપજો બનશે 1/N3 d of C by dt is equal to प्लस 1/N4 d of D by dt। आ रीते आने रिप्रेजेंट कराई। वेग पहला आना संदर्भ में पण लखी शकाय, बी ना संदर्भ में पण लखी शकाय, सी ना संदर्भ में ने डी कोई पण एक प्रक्रियक के निपदना संदर्भ में वेग ने रजू करी शकाय। हवे वेग नियम, वेग नियम विकलनीय वेग नियम। कयो वेग नियम? विकलनीय वेग नियम। आना माटे, आ समीकरण माटे
ઇઝ ઇક્વલ ટુ વેગ નિયમ, તો એની રજૂઆત આ રીતે થાય, વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એની સાંદ્રતાની એક્સ ઘાત અને પ્રક્રિયક બીની સાંદ્રતાની વાય ઘાત. આને કહેવાય વેગ નિયમ, આને કહેવાય વેગ નિયમ. તો પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરવાને વેગ નિયમ કહે છે. ફરી, વેગ નિયમ એટલે શું? તો કે પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરવાને વેગ નિયમ કહે છે. જ્યાં કે વેગ અચળાંક છે, એક્સ પ્રક્રિયક એની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ છે, વાય પ્રક્રિયક બીની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ છે, એક્સ પ્લસ વાય બરાબર એન, એનને કુલ પ્રક્રિયાનો ક્રમ કહે છે. એનને શું કહે છે? કુલ પ્રક્રિયાનો ક્રમ. અને પ્રક્રિયાનો ક્રમ એ પ્રાયોગિક રાશિ છે. એ કેવી રાશિ છે? પ્રાયોગિક રાશિ છે. તમે ડાયરેક્ટ કહી શકો નહીં. તો અહીં તમને આ રીતે પૂછે, એક કરતાં વધુ મોલ ધરાવતી પ્રક્રિયા માટે વેગ નિયમ, તો બેઠું આ ઉદાહરણ લખી દેવાનું. જનરલ ઉદાહરણ છે. -1 આ પહેલાં પ્રક્રિયા લખવાની. આ મોલ્સ છે N1 N2 N3 N4. એ અને બી પ્રક્રિયકો છે, સી અને ડી નિપજો છે. પ્રક્રિયકો વપરાશે એટલે માઇનસ, નિપજો વધશે એટલે પ્લસ. બીજું, આ એક્સ અને વાયને N1 અને N2 સાથે કોઈ જ સંબંધ નથી. એ બંને સમાન પણ હોઈ શકે અને જુદા જુદા પણ હોઈ શકે, કારણ કે પ્રક્રિયાનો ક્રમ પ્રાયોગિક રાશિ છે. આવડે આટલું આ રજૂ કરવાનું? તો આ એક ક્વેશ્ચન તમારો 2 અથવા 3 માર્કનો. આગળ વધું. આણ્વિકતા એટલે શું? ક્વેશ્ચન 3. આણ્વિકતા એટલે શું? તો કે પ્રક્રિયામાં પ્રક્રિયકના અણુઓની એ સંખ્યા કે જે એકબીજા સાથે અથડાય છે. પ્રક્રિયકના અણુઓની એ સંખ્યા કે જે એકબીજા સાથે અથડાય છે અને નિપજ બને છે, તેને તે પ્રક્રિયાની આણ્વિકતા કહે છે. આણ્વિકતા હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા જ હોઈ શકે. જ્યારે પ્રક્રિયાનો ક્રમ ધન, ઋણ, શૂન્ય, અપૂર્ણાંક બધું જ હોઈ શકે. કેમ ભાઈ પ્રક્રિયાક્રમ બધું જ હોઈ શકે? કારણ કે તે પ્રાયોગિક રાશિ છે અને આણ્વિકતા એ સૈદ્ધાંતિક રાશિ છે. એ કેવી રાશિ છે? સૈદ્ધાંતિક. તમે પ્રક્રિયા જોઈને આણ્વિકતા કહો છો. ઓકે, ધન પૂર્ણાંક જ હશે. બીજું, આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક માટે સમાન જ હોય છે. સમાન જ હોય છે.
એટલે કે દ્વિઆણ્વિક અને ત્રિઆણ્વિક માટે મોટે ભાગે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ કેવા હોય છે? સમાન. દાખલા તરીકે H2 + I2 gives 2HI. આ પ્રક્રિયામાં આનો એક અણુ, આનો પણ એક અણુ, બે અથડાય છે અને 2 મોલ HI બને છે. તો આ પ્રક્રિયા દ્વિઆણ્વિક છે. આ પ્રક્રિયા કેવી છે? દ્વિઆણ્વિક પ્રક્રિયા છે. આનો વેગ જ્યારે પ્રેક્ટિકલી નક્કી કર્યો તો વેગ બરાબર મળ્યું K ઇન્ટુ H2 ની સાંદ્રતાની 1 ઇન્ટુ I2 ની સાંદ્રતાની 1. ધેરફોર પ્રક્રિયાનો ક્રમ પણ 2 જ મળે છે. પ્રક્રિયાનો ક્રમ પણ કેટલો મળે છે? 2. તો દ્વિઆણ્વિક ને ત્રિઆણ્વિક માટે આણ્વિકતા પ્રક્રિયાક્રમ સમાન હોય છે, એટલે જ એનું થોડું મહત્વ છે. ઓકે, આટલું આવડે. આણ્વિકતાની ટૂંકનો જ ચાલે છે, હજુ ચાલુ જ છે. હજુ આણ્વિકતાની ટૂંકનો જ સમજાવું છું. આટલું પહેલાં લખવાનું. ઓકે, હવે આગળ આણ્વિકતામાં આણ્વિકતાનું મૂલ્ય 3 થી વધુ શક્ય નથી, કારણ કે 3 થી વધુ અણુ એક સાથે અથડાય તે શક્યતા નહીવત છે. ભાઈ એક્સિડન્ટ થાય તો 2 જણ અથડાય, મેક્સિમમ 3 જણ અથડાય. 3 થી વધુ જણ એક સાથે અથડાય તો શક્યતા નહીવત છે. ધેરફોર વધુ પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયાઓ તબક્કાઓમાં થાય. હેમાં થાય? તબક્કાઓમાં. ધીમો તબક્કો જ વેગ નિર્ણાયક ગણાય. ધીમા તબક્કાની આણ્વિકતા, ધીમા તબક્કાની આણ્વિકતા જ પ્રક્રિયાનો ક્રમ બનશે. ધીમા તબક્કાની આણ્વિકતા જ પ્રક્રિયાનો ક્રમ બનશે. તો આ ધ્યાનમાં રાખવાનું ભાઈ કે આણ્વિકતા 3 થી વધુ તો શક્ય નહીં, 3 થી વધુ અણુ એકસાથે અથડાય એ શક્ય નથી. પણ જ્યારે વધુ પ્રક્રિયક, ધારો કે 10 મોલ પ્રક્રિયક જુદા જુદા લીધા હોય તો એ પ્રક્રિયાનો આણ્વિકતા 10 ના કહેવાય. કેમ? કારણ કે એ પ્રક્રિયા તબક્કાઓમાં થાય, જુદા જુદા તબક્કા. તબક્કો 1, તબક્કો 2, તબક્કો 3. એમાં ધીમો તબક્કો જ વેગ નિર્ણાયક ગણાય અને ધીમા તબક્કાની આણ્વિકતા એ જ પ્રક્રિયાનો ક્રમ બને. હું બીજી એક પ્રક્રિયા લખું છું. 2SO2 ગેસિયસ પ્લસ O2 ગેસિયસ gives 2SO3 ગેસિયસ. તો આમાં કેટલા અણુ અથડાય છે? આના 2 અણુ, આ 1 અણુ, કુલ કેટલા અણુ? 3 અણુ અથડાય છે. તો આણ્વિકતા કેટલી થાય? 3. આણ્વિકતા કેટલી થાય આની? 3. હવે આનો વેગ નિયમ કાઢ્યો તો વેગ બરાબર મળ્યું K ઇન્ટુ SO2 ની સાંદ્રતાની 2 ને O2 ની સાંદ્રતાની 1. તો પ્રક્રિયાનો ક્રમ કેટલો મળ્યો? 2 + 1 એટલે 3. તો આણ્વિકતા એ જ પ્રક્રિયાનો ક્રમ બને છે મોટાભાગના કિસ્સાઓમાં. તો આણ્વિકતા એટલે શું? 3 માર્કની ટૂંકનોંધ મેં તમને ચલાવી. આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમનો તફાવત લખો તો પણ તમને લખતા આવડે 2 માર્કમાં. કારણ કે પ્રક્રિયાક્રમ એ પ્રાયોગિક રાશિ છે, આણ્વિકતા એ ભૌતિક રાશિ છે. પ્રક્રિયાનો ક્રમ એટલે વિકલનીય વેગ સમીકરણમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકોનો સરવાળો. જ્યારે આણ્વિકતા એટલે અથડામણ અનુભવતા અણુઓની સંખ્યા. 2 મુદ્દા થઈ ગયા, વ્યાખ્યા લખી. પછી કહેવાનું દ્વિઆણ્વિક ને ત્રિઆણ્વિક માટે આણ્વિકતા પ્રક્રિયાક્રમ લગભગ સમાન હોય છે. આણ્વિકતા હંમેશા ધન પૂર્ણાંક હોય, જ્યારે પ્રક્રિયાનો ક્રમ ધન, ઋણ, શૂન્ય, અપૂર્ણાંક ગમે તે હોઈ શકે. 4 મુદ્દા આવડે, 2 માર્કમાં 2 મુદ્દા લખવાના હોય છે.
આવડશે તમને. તો આ એક નોટમાં લખી લેજો, આણ્વિકતા વિશે નોંધ. 4.1 અને 4.2 ટોપિક ચલાવી રહ્યો છું ભેગા. હવે તમને એવું પૂછે ક્વેશ્ચન 4, વેગ અચળાંક કે ના એકમ. તો આટલું જ યાદ રાખવાનું. કે ના એકમ કયા? તો કે મોલ પ્રતિ લિટર (1 - n × સેકન્ડ ઇનવર્સ), જ્યાં n બરાબર પ્રક્રિયાનો ક્રમ. ફરી વેગ અચળાંક કે ના એકમ કયા કયા બોલો તો? (1 - n × સેકન્ડ ઇનવર્સ. તો આ એક મોસ્ટ આઈએમપી, આ 100% MCQ પૂછાય. આ કેટલા % પૂછાય? 100%. આ તમારે યાદ રાખવું પડશે. કમ્પ્લીટ છે? ઓકે. હવે તમારો ટોપિક 4.1 ને 4.2 ચાલે છે. એમાં તમારે કોયડો 4.1 4.2 લખાણ સંબંધી 4.1 4.2 કરવાના જ નથી. બિલકુલ અડવાના નહીં અને કામના જ નહીં. બેઝિક છે એકદમ. હવે 4.2 ટોપિક બી લગભગ આખો તમને સમજાઈ ગયો હશે. તો કોયડો 4.3 ને 4.4 મેં બીજા એક વિડીયોમાં કરાયેલા છે, એ મૂકી દઈશ આની જોડે, એ જરા જોજો. આણ્વિકતા વિશે મેં લઈ લીધું પેજ નંબર 103 પર. 104 બી પતી ગયું. લખાણ સંબંધિત પ્રશ્નો ખાલી જોઈએ, વાતો કરીએ. 4.3 લખાણ સંબંધિત પ્રશ્ન 4.3 શું કહે છે? A + B gives નિપજ માટે. આના માટે વેગ r, r એટલે રેટ, રેટ એટલે વેગ, ઇઝ ઇક્વલ ટુ કે a⁻², b⁻². આવું આપ્યું તમને. તો ક્રમ કેટલો હશે? પ્રક્રિયાનો ક્રમ. તો પ્રક્રિયાનો ક્રમ એટલે વિકલનીય વેગ સમીકરણમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકોનો સરવાળો. તો સાંદ્રતાના ઘાતાંક 1/2 + 2 એટલે કેટલો થાય? 2.5. પ્રક્રિયાક્રમ કેટલો થાય? 2.5. દાખલો પૂરો. લખાણ સંબંધિત 4.4 લખાણ સંબંધિત કરાવું છું. X અણુઓનું વયમાં પરિવર્તન ગતિકીના બીજા ક્રમને અનુસરે છે. Xનું વયમાં પરિવર્તન ગતિકીના બીજા ક્રમને અનુસરે છે. તો વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ પ્રક્રિયકની સાંદ્રતાની કેટલી ઘાત? 2 ઘાત થશે. તો આ વિકલનીય વેગ સમીકરણ આ રીતે લખાય. બીજા ક્રમની પ્રક્રિયા છે, x પ્રક્રિયક છે, તો પ્રક્રિયકની સાંદ્રતાની 2 ઘાત. x ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો હવે x ની સાંદ્રતા 3 ગણી વધારતા વેગ 2 ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ 3x² થાય. 3x² એટલે 9 × k × x² લખાય. પણ k × x² ઇઝ ઇક્વલ ટુ, તો તમારો વેગ, વાત સાચી, અને વેગ 1 કહી દઉં, વેગ 1 કહી દઉં, તો વેગ 1. ધેરફોર પ્રક્રિયાનો વેગ 9 ગણો વધશે. પ્રક્રિયાનો વેગ 9 ગણો વધશે. આ દાખલો પૂછાય છે, આ રીતે લખાય. પ્રક્રિયાનો વેગ કેટલા ગણો વધશે? 9 ગણો. એક્સની સાંદ્રતા બમણી કરતા, તો વાયુનું નિર્માણ 9 ગણું વધશે, આવું કહી શકાય. ચલો, તો આટલા પ્રશ્નો આવડ્યા. બીજા મેં પ્રેક્ટિસ માટે કરાયેલા છે, એ આપણે જોઈ લઈશું. જય અંબે.